તો કેમ જો બધા મજામાં? આજે આપણે આવી ગયા છે રામાપીરના સામૈયામાં. તો તમે જોઈ લ્યો ભાઈ, બરાબર હે. તો અહીંયા કેટલા બધા લોકો નાચે હે ને ભાઈ, જો છેલ્લે સુધી વ્લોગમાં બના રહેજો ને ભાઈ. અત્યારે આપણે બનાવ્યો ફૂલ વિડીયો, બરાબર હે. અને ભાઈ ગીત એવા વાગે હે ને હું કેવું ભાઈ, બધા નાચે હે. અને મેં તમને જો દેખાડ્યું ડાલીબાઈની ધર્મની દોરી, તો એ રીતનો માહોલ હતો. તો હવે તમે જોઈ જ શકતા હશો. અને મિત્રો, હા, બીજી વસ્તુ તે કે હું તમને હે ને હરખી રીતે ડાલીબાઈની ધર્મની દોરી દેખાડું, એ પણ દેખાડવાનો હું. અને ભાઈ હા, કે તમે જો ફોલો ન કર્યો ને તો ફોલો કરી નાખજો ને. હવે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર હે. અને હે ને ભાઈ, જો કહું જ છું ને ભાઈ, હું તમારા માટે એટલી મહેનત કરું ત્યારે ફોલો કરવાનું તો બને ને યાર. તો હવે તમે જોઈ જ શકતા હશો કે આપણે હવે આવી ગયા છે ને, નીચે છે આપણા રામાપીરની નાનકડી મૂર્તિ. અને હવે તમે જોઈ શકતા હશો કે આપણે ધીરે ધીરે જાય છે. હું તમને રામાપીરની મૂર્તિ દેખાડું, તમે જોઈ શકતા હશો. આ છે રામાપીરની મૂર્તિ. અને હવે મિત્રો, આ તમે જોઈ જ શકતા હશો કે આ ડાલીબાઈની ધર્મની દોરી, એમના સામૈયા, અને આ તમારી સામે જ છે. તો આ રીતનો માહોલ બનેલો છે. તો ચાલો હું તમને કહી દઉં. અને ભાઈ હવે તમે વિસ્તારથી જોઈ લો કેટલું બધું પબ્લિક છે, તમારી સામે જ છે. અને ભાઈ આવતા વર્ષે એ જ દોરી, એ જ મંડપ, એ જ ડાલીબાઈ રામાપીરનો મંડપ થવાનો હોય. તો બધા ચોપાટીએ પૂગી જાજો. અને ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે ને ભાઈ જોઈ લો, બધા તાળી પાડો તો મારા રામની રે ગીત વાગે, બરાબર હે. આ રીતનું છે, બરાબર, તમારી સામે જ છે. તમે જોઈ જ લ્યો કે ભાઈ આપણે ગાડીમાંથી વિડીયો બનાવી લીધો, કઈ રીતનો માહોલ બનેલો હોય. અને ભાઈ હું ભાઈ ને હવે ધીરે ધીરે હાઈલો જાઉં ને ભાઈ, બધા રામાપીરની ધૂનમાં એટલા લઈ ગયા ને, ઓહો, એ વાત જ જવા દો. તો આપણે ધીરે ધીરે જઈએ. તો ભાઈ તમે જોઈ જ શકતા છો કે રામાપીરનો કઈ રીતનો માહોલ છે. ભાઈ ક્યારનો હું ધીરે ધીરે બોલું, તમને લાગે આવું વિકાસભાઈ બોલે, તો તમે જોઈ જ લો. જય રામાપીર લખવાનું ભૂલતા નહીં, બરાબર છે. તો આ રીતનો માહોલ છે. તો ભાઈ એ રીતનું હે ને ભાઈ, ઓહો, કે જય રામાપીર લખ્યું ન હોય તો ભાઈ લખી નાખજો. ને વિડીયો છેલ્લે સુધી જોજો, લાઈક કરવાનું ભૂલ્યા ન હોય તો એ કરી નાખજો. તો હવે હે ને ભાઈ હું પ્યુન લગાડી દઉં, તો તમે એ જોયા રાખો. તો હવે મિત્રો તમે જોઈ જ શકતા છો કે આપણે રામાપીર પ્રભુ મંદિરની અંદર આપણે પહોંચી ગયા, બરાબર હે. તો આ આપણે નાનકડી રામાપીર બાપાની મૂર્તિ છે. તો એ મૂર્તિને હે ને મિત્રો આપણે અહીંયા રાખી દેવાની છે. ને ધર્મની દોરી આગળ આપણે રાંદલમાના મંદિરે લઈ જવાની છે. તો ભાઈ ને હવે અત્યારે તમે જોઈ જ શકતા હશો કે ગરબાનો રાસ ચાલી રહ્યો છે. અને ભાઈ રાસે એવો હાલે હે ને કે માં જગદંબાનું નામ લઈ ને માં રાંદલમાનું નામ લઈને તમારી સામે જ છે. ને આ રીતનો માહોલ હે, બરાબર હે. કેટલા બધા લોકો હે ને એ રામાપીરનું નામ હાલે હે, રામાપીરની ધૂનમાં બધા હે. તો હવે આ રીતનું છે. તો તમે જોઈ જ શકતા હશો કે શું છે ને શું નહીં, બરાબર હે. તો હવે આપણે કેટલી આ વ્લોગ તમે હે ને છેલ્લે સુધી જોજો, ફૂલ મજા આવવાની હે. તમે આ માણસો જોઈ જ શકતા હશો કેટલા બધા રમે હે માતાજીનો રાસ. અને ગીત તો ભાઈ હું તમને ન દેખાડી શકું, કારણ કે કોપીરાઇટ આવી જાય. અને જો તમે મારા પહેલાંના વ્લોગ ન જોઈએ ને તો એ વ્લોગે જોઈ આવજો, કારણ કે ભાઈ હવે એને સપોર્ટ કરવાનો, બરાબર ને. હવે ભાઈ આપણે ઉપડી ગયા હે ને હવે ભાઈ ગીત આવી ગયું હે સરકારી, હો સરકારી. તમને તો ખબર જ છે કે દ્વારિકાનો ન તમારો એ છે એટલે ભાઈ કોપીરાઇટ આવી જાય, ન બોલાય, સમજ્યા. તો એવું બધું હે ને ભાઈ, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો ને આગળ વધારો તમારા ભાઈને. ને ભાઈ તમે ઉત્સાહ તો જાઓ, લોકોનો ઉત્સાહ તો જાઓ.
રમે હે કઈ રીતે ને ઉત્સાહ તો જો યાર. ઓહો ભાઈ સાહેબ. અને આવા મિત્રો આપણે ધીરે જઈએ બરાબર હે નંદ ગોપાલની મૂર્તિ લઈને. ચાલો મિત્રો હવે આપણે મંદિરે મળીએ. તો હવે મિત્રો આપણે રાંદલમાના મંદિરે પહોંચી ગયા અને તમે જોઈ જ શકતા હશો કે ભાઈ એને કઈ રીતના ગીત વાગે હે ને એને ફટાકડા ફૂટે હે બરાબર હે. ને જય રાંદલમાં લખતા જાજો ને જય મેલડીમાં જય હોમમાં એ લખતા જ જાજો, કારણ કે ભાઈ બધા દેવ સમાન જ હોય. હું છે ને ભાઈ મેલડીમાંનું ઓલું હતું ને તો મને લાગ્યું મેલડી માતાજીનું હશે, પણ નહીં ભાઈ આ રામાપીર બાપાનું છે. રાંદલમાને દોરી અર્પણ કરવામાં આવી છે જે રામાપીર બાપાની છે ને તે, તો એ મંદિરમાં રાખેલી છે. તો તમારી સામે જ છે. તો આ રીતનો માહોલ હે બરાબર હે. જોઈ લો ભાઈ કેટલા બધા લોકો નાચે, ભાઈઓ પણ ને બહેનો પણ બધા નાચે છે. તો તમે જોઈ જ શકતા હશો કે કેવો છે ને હું ભાઈ નાચું જ છું બરાબર ભાઈ. બધા રામાપીરના રંગમાં રંગાયેલા હે, તમારી સામે જ છે. તો કઈ રીતનું છે તો એ તો તમે જોઈ જ શકતા હશો. તો હા મિત્રો, ને હવે જો ભાઈ ફોલો ન કર્યો ને તો ફોલો કરતા જાજો. અને હવે આપણે પહોંચીએ ધીરે. અને હવે હે ને મિત્રો હું તમને ધર્મની દોરીના દર્શન કરાવી દઉં કે શું છે ને શું નહીં. તો જોઈ લો મિત્રો, આ છે ધર્મની દોરી, શ્રી રામદેવજી મહારાજનો લીલુડો ઘોડલો. ધર્મની દોરીની સાઈડમાં છે ડાલીબાઈ, બાજુમાં છે ગોર મહારાજ. તો તમે જોઈ જ શકતા હશો. ને આ છે ભાઈ રાંદલ માતાજીનું મંદિર, અને આ છે રાંદલ માતાજીનો પ્રગટ થયેલો દીવો, ને આ રીતનો લીલુડો ઘોડલો, ને આ છે ધર્મની દોરી. તો હવે મિત્રો આપણે ધીરે અંદર જાય બરાબર હે. તો ચાલો આપણે ઘરની અંદર જાય, રાંદલમાના મંદિરની અંદર જઈએ. તો ચાલો હવે આપણે ગૃહ પ્રવેશ જે કહેવાય ને તો એ કરીએ. ચાલો. તો હવે મિત્રો તમે જોઈ જ શકતા હશો કે આ ઘરની અંદર બહેનોજી છે ધર્મની દોરીને રામાપીરનો લીલો ઘોડલો લઈને હવે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. તો તમે જોઈ જ શકતા હશો. ને એની અંદર સનાતન ધર્મની જય ને રામાપીર બાપાની જય, ડાલીબાઈની જય, ધર્મની દોરીની પણ જય, એ બધું બોલાઈને હવે તમે આ જોઈ શકતા હશો. મગનો સાથીઓ, અને હવે તમે જોઈ લ્યો આ છે સાથીઓ ચોખાનો. અને હવે મિત્રો ધર્મની દોરી આયા રાખી દેવામાં આવશે આની અંદર, ને વર્ષ દિવસ પછી એ જ મંડપ, એ જ સ્તંભ, એ જ ડાલીબાઈ, તો એવું બધું રહેવાનું છે. અને ભાઈ આવો હોત તો આપણો નાનકડો વિડીયો, તો તમને વિડીયો કેવો લાગ્યો એ કહેજો. અને આ છે ભાઈ ધર્મની દોરી. જો ધર્મની દોરીને સરખેથી લપટીને એને આરામથી ઓની અંદર રાખીને લીલા કપડાની અંદર રાખી દેવામાં આવશે બરાબર છે. તો હવે મિત્રો હવે તમારી સામે જ છે કે કઈ રીતનું છે. ને આ રહી ગઈ આપણી અહીંયા ધર્મની દોરી. અને હે ને ભાઈ અહીંયા તમે જોઈ લો કેટલા બધા લોકો હે ને ભાઈ એ રામાપીરના રંગમાં બધા રંગાયેલા હે. તો તમે જોઈ લો હવે ધર્મની દોરી પ્રસ્થાન કરી ચૂકી છે. અને ભાઈ આ બધા લોકો હતા ને મને વિડીયોમાં લઈ જાય ભાઈ બધા લઈ લીધા હે. તો ભાઈ હવે હે ને તમે છેલ્લે રાંદલ માતાજીના મંદિરના દર્શન કરીને ને મિત્રો હાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. મળીએ એક નવા